વાદી જે વર્ગ છે એ વર્ગ સતત વિકસતો જાય છે. તો કાર્લ માર્ક્સને પહેલો જે આખો વાંધો છે એ વાંધો આ છે. કારણ એને એમ કહ્યું છે કે મીન્સ ઓફ પ્રોડક્શન એના 4 મુદ્દા હોય: જમીન છે, મૂડી છે, શ્રમ અને નિયોજન. એમાં ત્રણેય જે બાકીના મુદ્દાઓ છે એના પ્રમાણમાં એ શ્રમને જે મહત્ત્વ મળવું જોઈએ એ મહત્ત્વ એને મળતું નથી. એટલે પહેલો મુદ્દો એને આ કહ્યો કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ થવો જોઈએ. બીજો એનો મહત્ત્વનો મુદ્દો એ હતો કે શ્રમજીવીઓની સરમુખત્યારશાહી હતી. હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે કે કોઈપણ જે સમાજ છે કે ફ્રાન્સની ક્રાંતિમાં પહેલાં 3 વર્ગોની વાત કરી. માર્ક્સ આખો જે માનવ સમાજ છે એને માત્ર 2 વિભાગમાં વહેંચે છે. એક વર્ગ હેવ્સ, એટલે કે જે સમાજનો સંચિત વર્ગ છે, એની પાસે અધિકારો છે, એની પાસે માલ મિલકત છે, એની પાસે મૂડી છે. બીજો જે વર્ગ છે એ વંચિત વર્ગ છે. એટલે વંચિત વર્ગ છે એની પાસે કશું જ નથી. એટલે આ બંને જે વર્ગો છે, હેવ્સ અને હેવ નોટ, એ બંને વચ્ચે કંઈક પ્રાપ્ત કરવા માટેની અને કંઈક નહીં આપવા માટેની આખી એક ફાઇટ થાય છે. અને એના માટે કાર્લ માર્ક્સે એક સરસ સંજ્ઞા વાપરી છે, વર્ગ સંઘર્ષ, અથવા તો એને ક્લાસ સ્ટ્રગલ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. અને આખો જે આપણો ઇતિહાસ છે, જગતનો ઇતિહાસ છે, એ માત્ર ક્લાસ સ્ટ્રગલ ઉપર આધારિત છે. એટલે આ બીજી વાત એને આ કરી. એટલે એ રીતે કાર્લ માર્ક્સે પોતાના જે વિચારો છે એ વિચારો, માર્ક્સ ક્યારે પણ અત્યાર સુધીના જે રિસર્ચ છે એમ કહે છે કે માર્ક્સ ક્યારે પણ રશિયામાં ગયા નથી. એટલે એક વિચારક માત્ર પોતાના પુસ્તકો કે પોતાના વિચારો દ્વારા એમ તો ઘણું બધું એને લખ્યું હતું. દાસ કેપિટલ, કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો ઉપરાંત ન્યૂયોર્ક ડેલી ટ્રિબ્યુન એ નામનું એક સમાચાર પત્ર અમેરિકાથી આવતું હતું. એમાંના 500 લેખો હતા. અને આ બધા જ લેખોનો એક મુખ્ય જે સૂર છે એ સૂર આ હતો કે ભાઈ સમાજના કચડાયેલા, મજૂરો, દબાયેલા જે વર્ગો છે એ વર્ગોના કલ્યાણ માટે અને વિકાસ માટે રાજ્ય શું કરી શકે, સમાજ શું કરી શકે, બૌદ્ધિકો શું કરી શકે, એ પ્રકારની આખી ભૂમિકા ઊભી કરવાનો હતો. એટલે કાર્લ માર્ક્સનો જે પ્રભાવ છે એ પ્રભાવ બહુ જ મોટા પ્રમાણમાં હતો. અને સૌથી પહેલાં એના પ્રભાવને કોઈએ ઝીલ્યો હોય તો એક પ્લેખેનોવ કરીને એક વિચારક હતો, એનો રશિયાનો એક નેતા હતો. એ લગભગ 19th સેન્ચુરીના ઉત્તરાર્ધમાં કાર્લ માર્ક્સ સાથે પરિચયમાં આવે છે. અને પછી એ કાર્લ માર્ક્સના જે વિચારો છે એ વિચારોને ત્યાં રશિયામાં પહોંચાડવાનું કામ કરે છે. અને ધીમે ધીમે એક બૌદ્ધિક વર્ગ તૈયાર થાય છે. અને પછી એ બૌદ્ધિક વર્ગ આખી માર્ક્સની જે વિચારધારા છે એ રશિયાના ગામડાઓ સુધી પહોંચાડે છે. અરુણભાઈ, આપે દાસ કેપિટલની અંદર સામ્યવાદી વિચારોની છણાવટ કરી. શોર્ટની અંદર માર્ક્સનું કહેવું, દર્શક મિત્રો, એવું હતું કે સમાજની અંદર સંઘર્ષ કેમ થાય છે. કારણ કે સમાજની અંદર 2 વર્ગ છે, એક ગરીબ વર્ગ અને એક ધનિક વર્ગ. એના કારણે સંઘર્ષ થાય છે. તો એ વ્યવસ્થા કેમ છે? મૂડીવાદી અર્થવ્યવસ્થાના કારણે. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ કરો, ઓટોમેટિક સંઘર્ષ જતો રહેશે. બીજું એવું કહે છે કે ભાઈ સમાજની અંદર બીજો સંઘર્ષ થવાનું કારણ છે સમાજની અંદર જે હોદ્દાઓ છે, ઊંચ નીચના જે ભેદભાવો છે, એના કારણે પણ સંઘર્ષ થાય છે. તો એવો સમાજનું નિર્માણ કરો જેને વર્ગવિહીન સમાજ વ્યવસ્થા કહેવાય. ત્રીજી વાત એ કહે છે કે ભાઈ ત્રીજું સંઘર્ષ થવાનું કારણ ધર્મ છે. દેશ છે, હા, કોઈ પણ રાષ્ટ્ર છે ને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનાવો. અને એટલા માટે તો રશિયામાં, અરુણભાઈ આપ જાણો જે પ્રમાણે, કે રશિયામાં ક્રાંતિ થયા પછી જેટલા પણ ધાર્મિક સ્થળો હતા એને પુસ્તકાલયો અથવા તો હોસ્પિટલની અંદર બદલી દેવામાં આવ્યા હતા. બીજી બહુ મહત્વની વાત અરુણભાઈએ કરી કે ભાઈ ઉદ્યોગોની અંદર જે મૂડીનું પ્રોડક્શન થાય છે એના કેન્દ્રની અંદર કોણ છે? તો કે ભાઈ શ્રમજીવીઓ, મજૂર વર્ગ. એને મળે છે શું? એક દાખલા તરીકે 10 માણસોથી એક યુનિટ ચાલે છે, એમાં 9 શ્રમજીવીઓ છે અને એક માલિક છે. હવે 10 જણા ભેગા થઈ અને 100 રૂપિયા જો પેદા કરે છે તો 100 રૂપિયામાંથી 80 રૂપિયા તો માત્ર પેલો માલિક છે જ લઈ જાય. એટલે એક જણના ભાગમાં 80 રૂપિયા આવે છે અને 20 રૂપિયા બાકીના 9 જણના ભાગમાં આવે છે. અને એના કારણે પેલા 9 જણની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષાતી નથી, એવું આપ કહેવા માંગો છો. અરુણભાઈ, માત્ર દાસ કેપિટલના વિચારોથી જ સમાજ જાગૃત થયો એવું તો ના કહી શકાય. ગાંધીના વિચારોથી જ પ્રજા જાગૃત થઈ હતી એવું કહે. કે ગામડાનો જે સાવ સામાન્ય માણસ છે એ માણસ તો બીજી નાની નાની વાર્તાઓ છે, નાની નાની કવિતાઓ છે, એનાથી પણ જાગૃત થયો હતો. ગાંધીનું જ્યારે આપણું આંદોલન ચાલતું હતું તો ગામડાઓની અંદર સરસ મજાની કવિતાઓ બોલાતી હતી, ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતો ગવાતા હતા અને એ રીતે પ્રજાની અંદર એક જુસ્સો પેદા થતો હતો. આ ક્રાંતિની અંદર પણ દર્શક મિત્રો ટીવી સ્ક્રીન ઉપર આપ એક કાવ્ય જોઈ શકશો. ટીવી સ્ક્રીન ઉપર એક કાવ્ય છે, ઉઠ જાગ ભૂખ્યા બંદી હવે ખેંચ તું લાલ હથિયાર. ઉઠ જાગ ભૂખ્યા બંદી હવે ખેંચ તું લાલ હથિયાર. ક્યાં લગ રહીશ તું ભાઈ જાલિમના અત્યાચાર. ક્યાં લગ સહીશ તું ભાઈ જાલિમના અત્યાચાર. તારા રુધિરથી રંગી ધરતી
આ દિસ દિસ રાતે રંગ, સૈકાઓ કેરા બંધન તોડી નાખ, બની એક સંગ, આ જંગ હવે આખરનો જીતીશું, સહુ એક સાથ ગાઓ આંતરરાષ્ટ્રીય જનગણનું મુક્તિગાન. મિત્રો, આ એ સમયના રશિયાની જે ક્રાંતિ ચાલતી હતી એ સમયની અંદર આવી જે કવિતાઓ અને જે ગીતો હતા એ ગીતો જે રશિયન ભાષામાંથી આપણા કવિ સ્વપ્નસ્થ એમને અનુવાદ કરી અને ગુજરાતીની અંદર આનો અનુવાદ કરેલો છે. હમણાં જ અરુણભાઈ આપણા સંધાનની ઓફિસની અંદર એક સરસ મજાનું કાવ્ય લખેલું છે. એ કાવ્યની અંદર પણ આ જ સંદર્ભની એક સરસ મજાનું 2 લીટીઓ હતી કે ઉમ્મીદોની હથેળીમાં હશે રેખા સફળતાની, ઉમ્મીદોની હથેળીમાં હશે રેખા સફળતાની, તમારા સ્વપ્નને શણગારવાનું નામ છે જિંદગી. આ જિંદગીની જગ્યાએ આપણે ક્રાંતિ મૂકી દઈએ તો આખું સરસ મજાનું ક્રાંતિના સંદર્ભમાં અથવા તો એક તાકાત પેદા કરવાના સંદર્ભમાં આપણને એ વાત જાણવા મળે છે. અરુણભાઈ, આ બધું જ થયું કે ભાઈ આ કારણો જવાબદાર હતા, આ વિચારધારાએ એની ઉપર પ્રભાવ પાડ્યો, પણ બહુ જ મહત્વની વસ્તુ હોય છે નેતૃત્વ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે 1857નો બળવો કેમ નિષ્ફળ ગયો? નેતૃત્વના અભાવે. એ સિવાયની વિશ્વની ઘણી બધી ઘટનાઓ એવી છે કે નેતૃત્વના અભાવે એ નિષ્ફળ જાય છે. રશિયાની ક્રાંતિ સફળ થઈ એના માટે નેતૃત્વ જવાબદાર કેટલે અંશે હતું અને કયા નેતાઓ એની સાથે સંકળાયેલા હતા, એની જરા અમારા વિદ્યાર્થી મિત્રોને માહિતી આપશો. હા, બિલકુલ હસમુખભાઈ, આ બહુ સરસ પ્રશ્ન છે કે કોઈ પણ જે ક્રાંતિ હોય છે, ક્રાંતિ માટે નેતૃત્વ જરૂરી જ નહીં પણ બહુ અનિવાર્ય હોય છે એમ. અને એક બહુ સીધી સાદી વાત સમજી શકાય એવી વાત છે કે ક્રાંતિના સમયમાં અથવા તો કોઈ પણ આંદોલનના સમયમાં જે પ્રકારે નેતૃત્વ સારી રીતે વિકસી શકે છે એ રીતે સામાન્ય સંજોગોમાં વિકસી શકતું નથી એમ. એટલે કે ક્રાંતિનો સમય હોય કે આંદોલનનો જે સમય હોય છે એ નેતાઓને એને વિકસવા માટેની એક પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે એમ. આ રશિયન ક્રાંતિ હોય કે વિશ્વની કોઈ પણ ક્રાંતિ હોય કે તમે ભારતનો સ્વતંત્રતાનો આંદોલન જોઈ લો કે 1857નો સંગ્રામ જોઈ લો, એ વસ્તુએ આ નેતાઓને વિકસવા માટેની તક પૂરી પાડી હતી એમ. હવે કોઈપણ જે ક્રાંતિ છે કે આંદોલન છે એ આંદોલન મોટે ભાગે 2 પ્રકારના લોકો દ્વારા કે નેતાઓ દ્વારા પ્રેરાતું હોય છે. એક ક્રાંતિને પહેલાંનો જે સમય છે એ પહેલાંના સમયમાં ક્રાંતિને બૌદ્ધિકો નેતૃત્વ પૂરા પાડતા હોય છે એમ. કારણ કે સીધા લોકો જે છે એ સ્વતંત્રતા સંગ્રામ કે ક્રાંતિની લડાઈમાં આવી જતા નથી એમ, પણ એમને જાગૃત કરવા માટેનું કામ છે, એમનામાં એક પ્રકારની ચેતના ઊભી કરવા માટેનું જે કામ છે એ સમાજના બૌદ્ધિકો કરતા હોય છે એમ. એટલે રશિયન ક્રાંતિ હોય કે વિશ્વની કોઈ પણ ક્રાંતિ હોય તો એ ક્રાંતિને તમે એના નેતાઓને 2 વિભાગમાં વહેંચી શકો એમ. એક ક્રાંતિ પહેલાં બૌદ્ધિક જાગરણ ઊભું કરનારા નેતાઓ અને બીજું કે ક્રાંતિ સમયે કામ કરનારા ક્રાંતિઓ એમ. તો આ રશિયન ક્રાંતિમાં આ બંને વસ્તુનો આપણે વિચાર કરીએ તો મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે કે 19મા સૈકાના ઉત્તરાર્ધમાં પેલો માર્ક્સ ત્યાં છે, પણ માર્ક્સના વિચારોની જે અસર છે એ ઝીલવાનું કામ એક પ્લેખેનોવ નામનો એક રશિયાનો બહુ જ મોટો ક્રાંતિકારી કરે છે એમ. અને એને રશિયામાં એક સમાજવાદી પાર્ટી નામની સંસ્થાની પણ લગભગ 1894ની આજુબાજુની એક સંસ્થાની સ્થાપના કરી હતી એમ. અને એ દ્વારા એ વિચારો જે છે એ વિચારો ત્યાં સુધી એ પહોંચાડે છે એમ. એ ઉપરાંત રશિયાના કિસ્સામાં એક મહત્ત્વની વસ્તુ એ છે કે ત્યાં સાહિત્યકારો તૈયાર થયા એમ. હવે સાહિત્યકારો માટે તો એમ કહેવાય છે સાહિત્યકારોને સાહિત્ય એમ કે એ લોકો જે રીતે વર્તમાનને કે ભવિષ્યને સારી રીતે જોઈ શકે છે, કવિ, હમણાં તમે કવિતાની વાત કરી એમ, એ રીતે સામાન્ય લોકો નથી કરી શકતા એમ. અને એટલા માટે આપણે એક સંજ્ઞા આપેલું એક વાક્ય પણ કહેવાય છે એમ કે લિટરેચર ઇઝ ધ મિરર ઓફ સોસાયટી એમ. સાહિત્ય એ સમાજનું દર્પણ છે એમ. કે જે તે જમાનાનું તમે સાહિત્ય જુઓ તો એ સાહિત્યમાં એ જમાનાનું પ્રતિબિંબ પડતું હોય છે, તો સાહિત્યકારો પાડતા હોય છે એમ. આમ તો એક પરસ્પર સંબંધ છે કે ઇતિહાસની ઘટનાઓ સાહિત્ય ઉપર અસર કરતી હોય છે અને સાહિત્ય જે છે એ ઇતિહાસથી પ્રેરાતું હોય છે એમ. કે તો રશિયામાં એવા ઘણા બધા સાહિત્યકારો એ તૈયાર થયા કે જેમણે એક પ્રકારની જનજાગૃતિ ઊભી કરવા માટેનું કામ કર્યું એમ. કેટલા બધા નામો આપણે ગણાવવા, હમણાં પ્લેખોનોવનું મેં તમને નામ આપ્યું, એ ઉપરાંત સાથે સાથે આ ધ મધરનો લેખક છે મેક્સિમ ગોર્કી છે, લિયો ટોલ્સ્ટોય જેને વોર એન્ડ પીસ નામનું એક મહાકાવ્ય એક બહુ જ મોટી નોવેલ લખી, અને સાથે સાથે એની નાની નાની વાર્તાઓ એમ કે પેલું વોર એન્ડ પીસ તો જે છે એ તો મોટું અને વધારે ભણેલા જે લોકો છે એના માટેનું હતું એમ. પણ પેલી નાની નાની જે વાર્તાઓ છે, શોર્ટ સ્ટોરી, દાખલા તરીકે હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ, એક માણસને કેટલી જમીન જોઈએ, આવી બધી જે વાર્તાઓ છે એ વાર્તાઓ રશિયાના સમાજ સુધી પહોંચતી હતી એમ. જે વોર એન્ડ પીસ નહોતી કરી શકતી અથવા વોર એન્ડ પીસ કામ જે શહેરોમાં મોસ્કો છે કે પેટ્રોગ્રાડ કે શહેરોમાં જે કામ કરતી હતી એ જ પ્રકારનું જે કામ છે એ ટોલ્સ્ટોય અને જેવા જે ચિંતકો હતા એ ચિંતકોની વાર્તાઓ ગામડાના લેવલે કરતી હતી એમ. એટલે ટૂંકમાં એક બૌદ્ધિક જે વાતાવરણ છે એ બૌદ્ધિક વાતાવરણ 1917 પહેલાં રશિયાના સમાજમાં થઈ ગયું હતું એમ.
હવે આ જ વખતે એક બીજી મહત્ત્વની વસ્તુ છે વર્તમાનપત્રની એમ કે વર્તમાનપત્રો અથવા સામાયિકો પ્રેસ એ પ્રેસની જે ભૂમિકા છે એ ભૂમિકાને પણ આપણે કોઈપણ રીતે આ ક્રાંતિ અથવા આંદોલનમાં નજરઅંદાજ ન કરી શકાય. એને ચોથી જાગીર એ રીતે આપણે એને નવાજીએ છીએ એમ વર્તમાનપત્રોની ભૂમિકા અને પ્રેસની ભૂમિકાને એમ. તો રશિયન ક્રાંતિના સમયમાં આપણે આખો એનો ઇતિહાસ બહુ લાંબો છે એમ, પણ બે વર્તમાનપત્રોની આપણે મુખ્યત્વે વાત કરવી પડે એમ, અને એ બંને જે છે એ લેનિન દ્વારા ચાલતા હતા. વ્લાડિમીર ઇલિચ ઉલિયાનોવ એમ એક બહુ જ મોટો ક્રાંતિકારી એમ. કદાચ તમે સ્ક્રીન ઉપર પણ એને લગતું આપણે જોઈ શકીએ છીએ લેનિનનો ફોટોગ્રાફ્સ. સ્ક્રીન ઉપર ફોટોગ્રાફ્સ લેનિનનો બધો. હા, આ લેનિન તમે જોઈ શકો છો એમ. બહુ જ એક ક્રાંતિકારી અને મોટા ગજાનો જે નેતા છે આ લેનિન, જેના નામ ઉપરથી પાછળથી લેનિનવાદ એ નામની એક આખી વિચારધારા પણ પ્રચલિત થઈ હતી એમ. તો એણે આ લેનિનનું એક પ્રવદા નામનું એક છાપું એને શરૂ કર્યું હતું. પ્રવદાનો અર્થ થાય છે સત્ય એમ, અને એ જમાનામાં એની 1 લાખ કોપીઓ વેચાતી હતી. એને પહેલો અંક બહાર પાડ્યો તો એની લાવણી કરી હતી. જે રીતે આપણા કવિ નર્મદે દાંડીઓ બહાર પાડ્યો ત્યારે પહેલા અંકની લાવણી કરી હતી. આ લેનિને પણ પ્રવદા જ્યારે બહાર પાડ્યું સત્ય, ત્યારે એની લાવણી કરી હતી. બીજું એનું જે પત્ર હતું એ ઇસ્ક્રા હતું. ઇસ્ક્રાનો અર્થ થાય છે તણખો એમ. તો આ બંને જે વર્તમાનપત્રો છે એ વર્તમાનપત્રો દ્વારા એ પોતે પોતાના જે વિચારો છે, આ સામ્યવાદી વિચારો છે કે માર્ક્સની જે વિચારધારા છે એ વિચારધારાઓને ત્યાં સુધી પહોંચાડતા હતા. હવે અહીંયા વસ્તુ આપણે એ કરવાની કે હમણાં મેં વાત કરી એ પ્રમાણે કે રશિયા ફ્રોઝન એ થીજી ગયું હતું એમ. તો આવા બધા જે વિચારો છે એ રશિયામાં કેવી રીતે પહોંચતા હતા એમ. આ લેનિન જે છે, લેનિને ક્રાંતિ પહેલાંનો પોતાનો મોટાભાગનો જે સમય છે એ સમય એને વિદેશોમાં વિતાયો છે એમ. અને ત્યાં આજે એને પેલું જે ઇસ્ક્રા નામનું જે પેપર શરૂ કર્યું એ જીનીવાથી શરૂ કર્યું હતું એમ. તો જીનીવાથી રશિયાનો જે રસ્તો છે એ કાપીને આ વિચારોને રશિયા સુધી પહોંચાડવા, એટલે એ બહુ કંઈ સામાન્ય કામ નહોતું એમ. વચ્ચે ઘણા બધા દેશોની બોર્ડર આવતી હતી અને રશિયાની બોર્ડર ઉપર તો આખું ઝારશાહીનું એક મોટું લશ્કર અથવા તો એનું જે નિયંત્રણ જે રેખા હતી ત્યાં એનું એક તંત્ર કામ કરતું હતું, જે આવા લોકોને કે એ પ્રકારનું જે સાહિત્ય છે એને રશિયામાં પ્રવેશવા દેવા બિલકુલ એ લોકો તૈયાર નહોતા એમ. ત્યારે લેનિને એના માટે પણ રસ્તાઓ કર્યા હતા કે ટ્રેનમાંથી એ રીતે માણસોને મૂકવા, મોટી પેલી જાડા તળિયાવાળી જે પેટીઓ હોય એ પેટીમાં નીચે આ ઇસ્ક્રા છે કે પ્રવદા એની જે કોપીઓ છે એ કોપીઓ મૂકી અને પછી પોતાના જે વિચારો છે એ વિચારો એને રશિયાના લોકો સુધી પહોંચાડ્યા હતા. તો આ રીતે રશિયામાં લગભગ ક્રાંતિ પહેલાં એક બૌદ્ધિક જાગરણ માટેની એક ભૂમિકા તૈયાર થઈ હતી. આ લેનિન બંને પ્રકારનો નેતા છે. એ બૌદ્ધિક પણ છે અને સાથે સાથે એ ક્રાંતિકારી પણ છે એમ. ક્રાંતિનો જ્યારે સમય આવે છે ત્યારે સભાઓ દ્વારા, પબ્લિક મિટિંગો દ્વારા એ પણ પ્રજાને જગાડવાનું કામ કરે છે. અને પાછળથી તો આખી એક સિરીઝ ઓફ ધ લીડર્સ એમ, નેતાઓની એક વ્યવસ્થિત શ્રેણી જે છે એ પણ આપણે રશિયામાં તૈયાર થયેલી જોઈ શકીએ છીએ. એ પછી સ્ટેલિન આવે છે, રિકોવ આવે છે, ટ્રોટ્સ્કી આવે છે એમ. આ બધા મોટે ભાગે અમેરિકા છે, કોઈ જીનીવા છે, અને એ રીતે યુરોપના દેશોમાં રહી અને રશિયાની જે સમસ્યાઓ છે એ પ્રત્યે લોકો જાગૃત છે એમ. પણ જેવી ક્રાંતિનો સમય આવી પહોંચે છે ત્યારે આ નેતાઓ ગમે ત્યાં હોય છે ત્યાંથી સીધા રશિયામાં એમનું અવતરણ થાય છે અને આ જે રશિયાની જે પરાધીન પ્રજા છે, ગુલામ પ્રજા છે, ગુલામ પ્રજાને એક કુશળ નેતૃત્વ આ નેતાઓ પૂરું પાડે છે એમ. એટલે આ બે પ્રકારના નેતાઓ આપણે એમાં જોઈ શકીએ છીએ. એક બૌદ્ધિક નેતાગીરી કે જેમણે પોતાના સાહિત્ય દ્વારા, પોતાના પત્રકારો દ્વારા પ્રજામાં એક પ્રકારનું નવજાગરણ પેદા કર્યું અને નવજાગૃત થયેલી જે પ્રજા છે એ પ્રજાને ક્રાંતિ સમયે એક ડાયરેક્ટ લીડરશિપ આપવા માટેનું જે કામ છે એ પણ આ બધા નેતાઓએ કર્યું. દર્શક મિત્રો, અરુણભાઈએ બહુ સરસ મજાની વાત કરી કે 20મી સદીની શરૂઆતમાં સમગ્ર વિશ્વ જ્યારે બૌદ્ધિકતાના એક વિશિષ્ટ શિખરો ઉપર પહોંચેલું હતું ત્યારે રશિયા ગૂંગળામણ અનુભવતું હતું, થીજી ગયું હતું. તો એવા સમયની અંદર આવા બૌદ્ધિક માણસોએ પોતાના વર્તમાનપત્રો દ્વારા, અરુણભાઈ મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે લેનિનને તો એ વખતે દેશ નિકાલ કરેલો હતો, બરાબર છે, તેમ છતાં ત્યાં રહ્યા આપે કહ્યું એ પ્રમાણે કે ટ્રેનની અંદર મોકલતો હતો. મેં એક જગ્યાએ એવું વાંચ્યું હતું કે સિગરેટના પેકેટની અંદર એ પોતાના જે વર્તમાનપત્રો છે વર્તમાનપત્રોની અંદર મૂકતો અથવા તો એની અંદર લખી અને પ્રજા સુધી પહોંચાડતો હતો. એટલે આ રીતે પણ જેને કંઈક કરવું જ છે રાષ્ટ્ર માટે, સમાજ માટે, એ લોકો કોઈ પણ રીતે પોતાના વિચારોને, પોતાની શક્તિઓને કામે લગાડતા હોય છે. જે સમયે ક્રાંતિ થઈ અરુણભાઈ, એ સમયે લેનિન હી ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન રશિયા. બિલકુલ એક્ઝેક્ટલી. અને અંતિમ તબક્કાની અંદર એને ખબર પડે છે અને પછી પેટ્રોગ્રાફની અંદર એ રાતોરાત ત્યાં પહોંચે છે અને પછી એ આખું ક્રાંતિનું કાર્ય કરે છે. અરુણભાઈ, આપે નેતાઓ વિશેની સરસ મજાની વાત કરી ઘણી બધી જગ્યાએ. એટલે લેનિનનું નેતૃત્વ અને એના વિશે તો દિવસોના દિવસો નીકળી જાય. જેમ ગાંધી વિશે આપણે વાત કરવી હોય તો દિવસોના દિવસો નીકળી જાય, એ રીતે લેનિનનું પણ એવું જ વ્યક્તિત્વ છે. અરુણભાઈ, આખી આ ક્રાંતિ જે થઈ, ક્રાંતિનો સમયગાળો
બહુ જ લાંબો હોય છે. તો રશિયાની ક્રાંતિનો જે આ સમયગાળો લાંબો હતો એના તબક્કાઓ કયા કયા હતા? હા બિલકુલ હસમુખભાઈ, આપણે જો રશિયન ક્રાંતિના તબક્કાઓની જો વાત કરીએ તો મોટે ભાગે 3 તબક્કાઓ આપણને જોવા મળે છે. એક તો 1905થી કે જે રશિયામાં પેલી ડ્યુમાઓની જાહેરાત થાય છે. હવે આ 1905નું જે વર્ષ છે ને રશિયાની ક્રાંતિમાં બહુ જ અગત્યનું છે, કારણ કે આ વખતે શું થાય છે કે રૂસો જાપાન વિગ્રહ એ નામની એક બહુ જ મોટી ઘટના જે છે એ ત્યાં બને છે. અને એક નાનકડો જે દેશ છે જાપાનનું કોઈ વજૂદ નથી એ વખતે, અને જાપાન નામનો નાનો દેશ છે રશિયા જેવી એક મોટી મહાસત્તા, એક રાજસત્તાને હરાવે છે. આ ઘટના એક બને છે. બીજા નંબરમાં એ જ સમયે આપણે એક મુદ્દાને ખાસ ફોકસ કરવો જોઈએ, જે રીતે આપણે ત્યાં જલિયાનવાલા બાગનું હત્યાકાંડ બન્યું હતું એ રીતે રશિયામાં 22મી જાન્યુઆરી 1905ના રોજ એક લોહિયાળ રવિવારની ઘટના બની હતી. મેં હમણાં જ વાત કરી પ્રમાણે કે બૌદ્ધિક રીતે જાગેલા જે લોકો છે એમાં ખાસ કરીને કિસાનો અને કામદારો નહોતા, પણ એની સાથે સાથે બીજા વર્ગના જે લોકો હતા, પ્રોફેસરો છે, વકીલો છે, એન્જિનિયરો છે, આ પણ ધીમે ધીમે આ મજૂરોની અને જે કામદાર વર્ગ છે એ કામદાર વર્ગની સાથે રહે છે. અને એ લોકો એક પ્રકારની એક સમાધાનના સ્ટેજ ઉપર આવવા માટેનો પ્રયત્ન કરે છે. અને એના ભાગરૂપે આપણે બધા ઇતિહાસના અધ્યાપકો તો જાણતા જ હોય છે કારણ કે લોહિયાળ રવિવારની જે ઘટના છે એ નાની સૂની ઘટના નથી તો એ વખતે ફાધર ગેપોન નામનો એક પાદરી હોય છે, એ પાદરીના નેતૃત્વમાં એક આવેદનપત્ર એના રાજાને આપવા માટે જાય છે. એ આવેદનપત્ર આપવા માટે લગભગ કંઈક 15,000 થી 20,000 લોકો એ સમયે આ જગ્યાએ જાય છે રાજાના મહેલ પાસે. એમના હાથમાં રાજાની છબીઓ હોય છે. રાજા પ્રત્યે પૂરેપૂરી વફાદારી સાથે એ લોકો જાય છે. એમને આશા છે કે રાજા અમારા સમસ્યાઓનું સોલ્યુશન લાવશે પણ જેવા એ લોકો મહેલની પાસે જાય છે ત્યારે એમની સમસ્યાઓનું, એમના આવેદનપત્રને સાંભળવાને બદલે સીધો એમના ઉપર ગોળીઓ ચલાવવામાં આવે છે અને ઇતિહાસ એ નોંધે છે કે આ જે ઘટનાકાંડ છે એ ઘટનામાં લગભગ 1,000 જેટલા જે ક્રાંતિકારીઓ છે ક્રાંતિકારીઓ મરી ગયા છે. હવે આ રશિયન ઇતિહાસની એક બહુ જ મોટી ઘટના હતી અને અત્યાર સુધી મેં હમણાં જ વાત કરી પ્રમાણે કે કામદારો અને કિસાનો લડત આ પ્રારંભમાં હતી પણ સમાજના બીજા જે વર્ગો હતા એના પ્રત્યે એ લોકો શુભ નિષ્ઠા રાખતા હતા, એમના પ્રત્યે એમને સિમ્પથી હતી, પણ સીધી રીતે રાજાશાહીની સામે આવવાની જે વૃત્તિ હતી એ વૃત્તિની આ ઘટના સુધી પ્રજાની નહોતી. પણ હવે જે આખો એક નિર્મમ જે હત્યાકાંડ થયો એ હત્યાકાંડથી સમાજના બાકીના જે વર્ગો છે એ વર્ગો પણ ત્યાં એમની સાથે જોડાવા લાગ્યા અને આ બધી વસ્તુ થઈ અને પ્રજા કી જે જાગૃતિ છે, પ્રજાનો જે અવાજ છે વધારે બુલંદ થવા લાગ્યો. એટલે પછી